बोलिए सियावर रामचंद्र भगवान की जय। हनुमानजी महाराज की जय। જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદના દિવસે આ વ્રત શરૂ કરવાનું અને અષાઢવદ ત્રીજના દિવસે પૂર્ણ કરવાનું. છેલ્લા દિવસે જાગરણ કરવાનું, રોજ એકટાણું કરવાનું, તેમાં ગોળ અને મીઠા વગરનું ભોજન લેવાનું. આ વ્રતથી સંતાન, સૌભાગ્ય અને સુખ પ્રાપ્ત થાય છે. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું. બંને પ્રભુ ભક્ત, તેથી તેમના આંગણેથી કોઈ વાચક પાછો જતો ન હતો. બધી વાતે સુખી, પણ શેર માટેની ખોટ હતી. બ્રાહ્મણ બ્રાહ્મણી હંમેશા ચિંતાતુર રહેતા. એક દિવસ તેમના ઘેર નારદજીની પધરામણી થઈ. ત્યારે બ્રાહ્મણે તેમનું પૂજન કરીને પોતાનું દુઃખ જણાવ્યું. નારદજી બોલ્યા, હે વિપ્ર, તમે અહીંયાથી દક્ષિણ દિશાએ આવેલ જંગલમાં જાઓ. ત્યાં શિવ પાર્વતી બિલીપત્રના ઢગલામાં ઢંકાયેલ છે. તેમની પૂજા ઘણા સમયથી કોઈ કરતું નથી. માટે ત્યાં જાઓ અને એક ચિત્તે પૂજા કરો. તમારી ભાવભરી ભક્તિથી પ્રસન્ન થઈ ભોળા અને દયાળુ સદાશિવ જરૂર તમારું દુઃખ ભાગશે. એટલું કહી નારદજી રસ્તે પડી ગયા. બીજે દિવસે બ્રાહ્મણ દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું. બ્રાહ્મણી પણ સાથે હતી. ચાલતા ચાલતા તેઓ ખૂબ દૂર આવ્યા ત્યારે બંને બિલીપત્રનો ઢગલો દેખાયો. ત્યાં જઈએ બંનેને બિલીપત્ર ખસેડ્યા તો શિવ પાર્વતી ઢંકાયેલા જોવામાં આવ્યા. પછી તેઓએ જગ્યા સાફ કરીને બાજુમાં દેખાતા તળાવમાંથી પાણી ભરી લાવીને ત્યાં આગળ છાંટ્યું અને શિવ પાર્વતીને સ્નાન કરાવી પૂજન કરી બિલીપત્ર ચઢાવ્યા. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ ત્યાં રહેઠાણ બનાવ્યું અને તેઓ રોજ શિવ પાર્વતીની પૂજા કરવા લાગ્યા. આવી રીતે 5 વર્ષ આરાધના કરી, પણ ભગવાન પ્રસન્ન થયા નહીં. આથી બંને મૂંઝાયા કે શું ભક્તિ નિષ્ફળ જશે. એક વેળા ફૂલ ફળ લેવા ગયેલા બ્રાહ્મણ પાછો ફર્યો નહીં. એટલે બ્રાહ્મણી તપાસ કરવા નીકળી તો એક વડના ઝાડ નીચે બ્રાહ્મણ મરેલો પડેલો જોવામાં આવ્યો. ત્યાં એક સાપ ફરતો હતો. તેથી બ્રાહ્મણી સમજી ગઈ કે સર્પદંશથી ઝેર ચડવાથી પોતાના પતિ મૃત્યુ પામ્યો છે. ત્યાં તો માતા પાર્વતીજી વનદેવી સ્વરૂપે પ્રગટ થયા. ગભરાયેલી બ્રાહ્મણી તેમને કોઈ દેવી સમજી પગે પડી અને પતિને સજીવન કરી આપવા વિનંતી કરવા લાગી. પાર્વતી માએ મરેલા બ્રાહ્મણના દેહ પર હાથ ફેર્યો કે તરત જ બ્રાહ્મણ આળસ મરડી બેઠો થયો અને માના ચરણોમાં ઢળી પડ્યો. માએ એમના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું, તમો પતિ પત્નીની અપૂર્વ ભક્તિથી હું તમારા પર પ્રસન્ન થઈ છું. માટે તમારી ઈચ્છા હોય તે માગો. બંનેએ પુત્રની માગણી કરી. પાર્વતીમાં બોલ્યા, એક કામ કરો તો જરૂર તમને સંતાનનું ફળ મળશે. બ્રાહ્મણી બોલી, માં તમે કહેશો તેમ કરીશું. પાર્વતીમાએ બ્રાહ્મણીને કહ્યું, તું જો જયા પાર્વતીનું વ્રત કરે તો જરૂર તારી આશા પડશે. અષાઢ સુદ 13ના દિવસે આ વ્રતની શરૂઆત અને અષાઢ બુધ ત્રીજના દિવસે પૂર્ણાહુતિ કરવાની. વ્રતના 5મા દિવસે એકટાણું કરવાનું અને તેમાં મીઠા વગરનું ભોજન મોડું જમવાનું. છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવાનું. ઉજવણામાં 1 તેરથી વધુ સૌભાગ્યવતી સ્ત્રીઓને જમવા બોલાવવાની અને તેમને યથાશક્તિ વસ્ત્ર અને સૌભાગ્ય ચિહ્નો આપવાના. છેલ્લી રાત્રિએ જાગરણ કરવાનું. તેમાં ઇષ્ટદેવના સ્મરણ સાથે ભજન અને ગરબા ગાવાના. આ વ્રતનો પ્રભાવ એટલો બધો છે કે વ્રત કરનાર સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે અને સંતાન પ્રાપ્ત થાય છે. તેમજ તે સુખ શાંતિથી જીવન પસાર કરે છે. આમ કહી પાર્વતીમાં અંતર ધ્યાન થઈ ગયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી હરખભેર ઘેર પાછા ફર્યા અને અષાઢ માસ આવતા બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત આદર્યું. વ્રતના પ્રભાવથી 1 વર્ષ બાદ બ્રાહ્મણીને રૂપાળો દીકરો અવતર્યો. પતિ પત્નીને બહુ હર્ષ થયો અને તેઓ સુખરૂપે દીવો પસાર કરવા લાગ્યા. જયા પાર્વતીનું વ્રત બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ જેવું ફળ મળ્યું એવું વ્રત કરનારને, કથા સાંભળનાર અને વાંચનારને મળજો. બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય.